નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું યશરાજ સ્વાગત કરું છું આપ સર્વેનું TSE ધી સ્ટ્રગલસ એજ્યુકેશન યુટ્યુબ ચેનલ પર તમારા સંઘર્ષ માટે તમારા સંઘર્ષ સાથે. સો દોસ્તો, જે કોઈ પણ વિદ્યાર્થી મિત્રો ગવર્મેન્ટ એક્ઝામની પ્રિપરેશન કરી રહ્યા છે એ સર્વે માટે અમે યુટ્યુબ પર એક ફ્રી સેશન સ્ટાર્ટ કરેલ છે, જેમાં રેગ્યુલર બેઝિસ ઉપર આપની પરીક્ષામાં જે કોઈ પણ ટોપિક પૂછાય છે, જે કોઈ પણ સબ્જેક્ટ પૂછાય છે એમાંના મહત્ત્વના ટોપિક્સ ઉપર ડિટેલમાં આપણે ડિસ્કશન કરીએ છીએ. ડિટેલમાં અમે તેમનો વિડીયો પ્રોવાઈડ કરાવીએ છીએ. સો એવા વધુ એક મહત્ત્વના કરંટ અફેરના આજે હું એક રિપોર્ટ સાથે આજે હું આપ લોકો સમક્ષ હાજર થયો છું. તો ચાલો શરૂ કરીએ આજનો આપણો મહત્વનો સેશન. જે કોઈ પણ વિદ્યાર્થી મિત્રો સેન્ટ્રલ ગવર્મેન્ટમાં આરઆરબી રેલવેની પ્રિપરેશન કરી રહ્યા છે, અત્યારે હાલમાં જ જે છે એ રેલવે એનટીપીસી આરઆરબી એનટીપીસી એની જે 6th ફેઝ જે શરૂ થવા જઈ રહી છે એપ્રિલ મંથથી, એનું નોટિફિકેશન આવી ગયું છે, એની ડેટ રિલીઝ થઈ ગઈ છે. એનટીપીસી પત્યા બાદ જે છે એ તમારી ગ્રુપ ડીની એક્ઝામો શરૂ થવાની છે. એ સિવાય સ્ટાફ સિલેક્શન કમિશન છે, બેન્કિંગ અને ઇન્સ્યોરન્સ છે, જીપીએસસી, યુપીએસસી, ગુજરાત પોલીસ એક્ઝામ તેના પણ નોટિફિકેશન આવી ગયા છે. પીએસઆઈ એએસઆઈ નોટિફિકેશન આવી ગયા છે. એ સિવાય જે જીપીએસસી પીઆઈ ક્લાસ 2ની એક્ઝામ છે એના પ્રિલિમ્સના રિઝલ્ટ આવી ગયા છે અને ફિઝિકલ થશે. ફિઝિકલ બાદ જે છે આપણી મેઇન્સ એક્ઝામ લેવાશે. એ સિવાય જે આપણી ડિફેન્સની એક્ઝામો છે સેન્ટ્રલમાં, સાથે જ ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ છે, યુજીવીસીએલ, પીજીવીસીએલ, એમજીવીસીએલ, ડીજીવીસીએલ સહિતની તમામ પરીક્ષાની તૈયારી કરી રહેલા વિદ્યાર્થીઓ માટે આ સેશન ખૂબ જ મહત્વનો છે. કારણ કે અમે આ સેશનમાં આ યુટ્યુબ ચેનલ પર તમારા ગવર્મેન્ટ એક્ઝામને લગતા બધા જ ટોપિક કવર કરવાના છીએ. વિદ્યાર્થી મિત્રો, હાલમાં જે છે એક કરંટ અફેર્સનો એક ટોપિક શરૂ છે, એક સબ્જેક્ટ શરૂ છે અને સાથે એક સ્ટેટિક જીકે, આપણો જે સ્ટેટિક જનરલ નોલેજ છે, આ બંને સબ્જેક્ટ્સ ઓલરેડી શરૂ થઈ ગયા છે. બંને ઉપર અમે વિડીયો બનાવીને મૂકેલા છે. જે કોઈ પણ વિદ્યાર્થીઓએ ન જોયા હોય તો એ જોઈ લે. આ સિવાયના જેટલા પણ આપણા સબ્જેક્ટ છે, ભારતનું બંધારણ જેને આપણે પોલિટી કહીએ છીએ, ગુજરાતનો ઇતિહાસ, ભારતનો ઇતિહાસ, જ્યોગ્રાફી છે જેને આપણે ભૂગોળ કહીએ છીએ, અર્થશાસ્ત્ર એટલે કે ઇકોનોમિક્સ છે, એ સિવાય ઇંગ્લિશ, મેથ્સ, રિઝનિંગ સહિતના તમામ જેને જીએસના સબ્જેક્ટ કહેવાય છે, જેમાં સાયન્સ એન્ડ ટેકનોલોજી પણ આવે છે, આ તમામ સબ્જેક્ટ્સ અમે બહુ જલ્દ જે છે શરૂ કરવા જઈ રહ્યા છીએ આપ સર્વે માટે. તો વિદ્યાર્થી મિત્રો, ચાલો શરૂ કરીએ આજનો આપણો સેશન. મેં તમને કહ્યું એમ આજે આપણે ખૂબ જ મહત્ત્વના મોસ્ટ ઇમ્પોર્ટન્ટ એક રિપોર્ટની વાત કરવા જઈ રહ્યા છીએ. હાલમાં જ જે છે વર્લ્ડ હેપીનેસ રિપોર્ટ રજૂ કરવામાં આવ્યો. વર્લ્ડ હેપીનેસ રિપોર્ટ જે છે પબ્લિશ થયું 2021નું એમનું સંસ્કરણ હતું. આ રિપોર્ટનું યાદ રાખજો, આવનારી આપની 6 મહિનાની બધી જ પરીક્ષા માટે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કહી શકાય એવો આ રિપોર્ટ છે. જો આપ સેન્ટ્રલ ગવર્મેન્ટની પ્રિપરેશન કરી રહ્યા હોય કે તમે સ્ટેટ ગવર્મેન્ટની પ્રિપરેશન કરી રહ્યા હોય, બધી જ એક્ઝામ માટે આ રિપોર્ટ ખૂબ જ મહત્ત્વનો છે. તમારે કોઈ પણ તમારી એક્ઝામનું પેપર ઉપાડી લેવાની છૂટ છે તમને. તમારા પેપરમાં કરંટ અફેર્સના ટોપિકમાંથી સૌથી જે આપણો કરંટ અફેરનો સબ્જેક્ટ છે એમાંથી સૌથી મહત્ત્વનો કોઈ ટોપિક હોય તો એ છે આપના રિપોર્ટ્સ. ઇન્ટરનેશનલ લેવલે અને નેશનલ લેવલે જે છે એ આવા રિપોર્ટ પબ્લિશ થતા હોય છે. નેશનલ લેવલે બધી કન્ટ્રીઝની જે છે એ જે તે ટોપિક્સમાં જે તે એક ફિલ્ડમાં જે તે જે છે એક ટોપિકમાં એ કન્ટ્રીઝનું કમ્પેરિઝન થતું હોય છે જે તે માપદંડો ઉપર. જેમ કે અહીંયા જે છે હેપીનેસ રિપોર્ટ પબ્લિશ થયો છે, તો કયા દેશમાં લોકો કેટલા ખુશ છે, કેટલા હેપી છે, એના ઉપરનો એક આ રિપોર્ટ છે. અને દરેક દેશની સ્થિતિ એમાં વર્ણવવામાં આવે છે કે કયો દેશ કેટલામાં ક્રમે આવે છે. એ સિવાય આપણને ખબર છે કે ઘણા બધા ઇન્ટરનેશનલ રિપોર્ટ પબ્લિશ થતા હોય છે, જેમ કે ક્લાઇમેટ ઉપર રિપોર્ટ પબ્લિશ થતા હોય છે, ત્યાંના ફ્રીડમ ઉપર રિપોર્ટ પબ્લિશ થતા હોય છે, ડેમોક્રેસી છે, પ્રેસ છે, આવા વિવિધ માપદંડો ઉપર, સામાજિક માપદંડો ઉપર અને ઇકોનોમિક આર્થિક માપદંડો ઉપર પણ રિપોર્ટ પબ્લિશ થતા હોય છે. હેલ્થના રિલેટેડ રિપોર્ટ પબ્લિશ થતા હોય છે. તો આવા રિપોર્ટ આપણા માટે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ હોય છે, કારણ કે તમારી બધી જ એક્ઝામમાં એક પ્રશ્ન તો તમારા રિપોર્ટ ઉપર 100% બને છે. એક પ્રશ્ન જે છે એ તમારા રિપોર્ટને લગતો 100% પૂછાય છે. અને તમારે બીજું કાંઈ જ નથી કરવાનું. લાસ્ટ તમારી જ્યારે કોઈ પણ એક્ઝામ હોય તો એના છેલ્લા 6 મહિના એટલે કે લાસ્ટના 6 મહિનાના તમારે જેટલા પણ રિપોર્ટ પબ્લિશ થયા હોય, ઇન્ટરનેશનલ અને નેશનલ, કેમ કે આ મેં તમને ઇન્ટરનેશનલની વાત કરી, આ રિપોર્ટ ઇન્ટરનેશનલ છે. એવી રીતે આપણા ભારતમાં પણ ઘણી એવી સંસ્થાઓ છે, જેમ કે નીતિ આયોગ છે આપણા ભારતમાં. નીતિ આયોગ આવી એક સંસ્થા છે. એવી રીતે બીજી ઘણી નેશનલ આપણા લેવલે એનજીઓસ એવા કામ કરતા હોય છે, એવી સંસ્થાઓ કામ કરતી હોય છે જે ભારતના વિવિધ રાજ્યોના આવા રિપોર્ટ પબ્લિશ કરતી હોય છે. સામાજિક અને આર્થિક માપદંડો છે, એ સિવાય હેલ્થ છે, હેલ્થ કેર ઉપર આવા રિપોર્ટ પબ્લિશ કરતા હોય છે કે જે તે રાજ્યનું સ્તર કેવું છે જે તે ફિલ્ડમાં, એને લગતા આપણા નેશનલ રિપોર્ટમાં પબ્લિશ થતા હોય છે. તો આવા બધા જ રિપોર્ટ તમારે છેલ્લા 6 મહિનાના તમારી એક્ઝામ પહેલાં જોઈ લેવાના. જનરલી તમારા છેલ્લા 6 મહિનાના જે છે એ રિપોર્ટમાંથી તમારો ક્વેશ્ચન બને છે. બરાબર, ચાલો આજે આપણે વાત કરીએ વર્લ્ડ હેપીનેસ રિપોર્ટની, જે કોના દ્વારા પ્રકાશિત કરવામાં આવ્યો છે? યુનાઇટેડ નેશન્સ સસ્ટેનેબલ ડેવલપમેન્ટ સોલ્યુશન નેટવર્ક. યુનાઇટેડ નેશન્સના અંડરમાં એક આ સંસ્થા કાર્ય કરે છે, સસ્ટેનેબલ ડેવલપમેન્ટ સોલ્યુશન નેટવર્ક. એના દ્વારા વર્લ્ડ હેપીનેસ રિપોર્ટ પબ્લિશ કરવામાં આવ્યો છે. સૌથી પહેલાં આપણે તે સંસ્થા વિશે થોડુંક જોઈ લઈએ.
તો યુનાઇટેડ નેશન્સ સસ્ટેનેબલ ડેવલપમેન્ટ સોલ્યુશન નેટવર્ક જે છે એની 2012માં સ્થાપના કરવામાં આવી હતી. એકદમ લેટેસ્ટ છે, બહુ જૂની સંસ્થા નથી. અને 2012થી જ આ રિપોર્ટ જે છે પબ્લિશ કરવાનો શરૂ થયો. અત્યારે હેડક્વાર્ટર તેનું ક્યાં છે? ન્યુયોર્ક અમેરિકામાં છે. જ્યાં યુનાઇટેડ નેશન્સનું હેડક્વાર્ટર છે ત્યાં જે છે એ આ સંસ્થાનું પણ હેડક્વાર્ટર છે, એટલે કે ન્યુયોર્ક અમેરિકા. એ સિવાય કયા માપદંડો ઉપર આ રિપોર્ટ રેડી કરવામાં આવ્યો છે? જે વર્લ્ડ હેપીનેસ ઇન્ડેક્સ છે એ કયા માપદંડોને આવરી લેવામાં આવ્યા છે જેના ઉપરથી વિવિધ દેશોનો રેન્ક રેડી કરવામાં આવ્યો? તો કયા એવા બેઝિસ છે? તો કે સૌથી પહેલાં માથાદીઠ વાસ્તવિક જીડીપી, ગ્રોસ ડોમેસ્ટિક પ્રોડક્ટ જેને આપણે કહીએ છીએ, એટલે કે જે તે દેશમાં, જો આપણે ભારતની વાત કરીએ, ભારતના જીડીપીની, તો ભારતમાં એવી કેટલી વસ્તુઓનું ઉત્પાદન થાય છે આપણા ડોમેસ્ટિક લેવલમાં, ભારતમાં જેટલી પણ વસ્તુઓનું ઉત્પાદન થાય છે અથવા જેટલી પણ સર્વિસીસ આપવામાં આવે છે, તો એ બધાનું જેને ટોટલ મૂલ્ય કહેવાય, આ હું તમને એકદમ સિમ્પલ લેંગ્વેજમાં કહું છું, ભારતમાં જે કોઈ પણ વસ્તુનું ઉત્પાદન થાય છે અથવા જે કોઈ પણ સર્વિસીસ છે, જેમ કે આઈટી સોફ્ટવેર છે તો એ સર્વિસ કહેવાય, તો એવી સર્વિસીસ છે જેમ કે ઓયો રૂમ્સ છે તો એ સર્વિસ કહેવાય. પછી આપણે ઓનલાઈન તમે જે ભણો છો, ઓનલાઈન આપણી કેટલીક વેબસાઇટ છે, ઓનલાઈન કેટલાક જે પોર્ટલ છે જેમ કે બાયજૂસ કરીને છે, તો એ સર્વિસ આપે છે, સર્વિસ કહેવાય, કારણ કે એ કોઈ પ્રોડક્ટ નથી આપતા, એ સર્વિસ આપે છે, બરોબર. તો આવી રીતે જેટલી પણ સર્વિસ અને જેટલા પણ પ્રોડક્ટ છે જેનું ભારતમાં ઉત્પાદન થાય છે, જે ભારતનું છે, તો એનું મૂલ્ય, એનું ટોટલ મૂલ્ય એટલે એને કહેવાય એ દેશનું જીડીપી. અને અહીંયા માથાદીઠ વાસ્તવિક જીડીપીની વાત કરી છે, એટલે દર વ્યક્તિ દીઠ એ જીડીપી કેટલો છે જે તે દેશનો, એ પણ એક માપદંડ છે. એ સિવાય સામાજિક સપોર્ટ કેટલો મળે છે ત્યાંના લોકોને, લોકોનું સ્વાસ્થ્ય અને આયુષ્ય કેવું છે, ત્યાંના લોકોની સ્વતંત્રતા કેવી છે, જીવનમાં જે કોઈ પણ તેમને પસંદગીઓ કરવાની હોય છે, કરિયર રિલેટેડ કે બીજી કોઈ પણ પસંદગીઓ કરવાની રહેતી હોય છે, તો એના લોકોને, જે તે દેશના લોકોને કેવી સ્વતંત્રતા મળે છે. એ સિવાય ત્યાંની ઉદારતા, એ સિવાય લોકોમાં ભ્રષ્ટાચારની કેવી સમજ છે, આવા બધા જ માપદંડોને આવરી લઈને આ વર્લ્ડ હેપીનેસ ઇન્ડેક્સ જે છે રેડી કરવામાં આવ્યો છે. ચાલો, જો અહીંયા તમારા સમક્ષ જે છે હું બે ડેટા મૂકવાનો છું કે જ્યાં હેપીનેસ રેન્કિંગ છે એ ટોટલ બે વસ્તુ પર રિલીઝ થયા છે. સૌથી પહેલું છે સરેરાશ જીવન મૂલ્યાંકન, એટલે કે લોકોનું સરેરાશ જીવન મૂલ્યાંકન ઉપર એક રેન્ક રેડી કરવામાં આવ્યો છે, જેમાં ટોટલ 95 દેશો જે છે એનો ડેટા આપવામાં આવ્યો છે. અને બીજું છે ઓવરઓલ હેપીનેસ રેન્કિંગ, જે 2018થી લઈને 2020 સુધીનો ડેટા કલેક્ટ કરવામાં આવ્યો છે અને જેના બેઝિસ ઉપર કન્ટ્રીઝને રેન્કિંગ આપવામાં આવી છે. તો આપણા માટે તો સૌથી મહત્વનું છે આ, કારણ કે આપણે ઓવરઓલ હેપીનેસ રેન્કિંગ યાદ રાખવાનું છે. પણ જો તમે રિપોર્ટ જોશો, જો તમે એકચ્યુઅલ રિપોર્ટ જોયો હોય, તો એમાં આ પણ એક માપદંડ છે અને એમાં દેશોને જે છે રેન્ક આપવામાં આવ્યા છે. તો જો તમે ક્લાસ 1-2 એક્ઝામની પ્રિપરેશન કરી રહ્યા હોય તો તમારા માટે આ રિપોર્ટ પણ વાંચવો જરૂરી છે. વધારે આપણે ડીપમાં નથી જોવાનું, જસ્ટ આપણે જે છે ટોપ 5 કન્ટ્રીઝ અને આપણો ઇન્ડિયાનો રેન્ક આટલું ધ્યાનમાં રાખવાનું છે. અને જો તમે ક્લાસ 3ની કે સુપર ક્લાસ 3 જેને કહેવાય એની જો પ્રિપરેશન કરી રહ્યા હોય, સુપર ક્લાસ 2ની પ્રિપરેશન કરી રહ્યા હોય, તો એના માટે ખાલી તમારે ફક્ત હેપીનેસ રેન્કિંગ ખાલી એ જ યાદ રાખવાની છે, આ યાદ રાખવાની તમારે જરૂર નથી, બરાબર. પણ મારું ફરજ છે કે હું તમને બંને માપદંડો વિશે કહું, બંને માપદંડો વિશે તમને જણાવું, કારણ કે અમારું ઉદ્દેશ્ય ફક્ત જે છે કોઈ પણ ક્લાસ 3, ક્લાસ 2 કે ક્લાસ 1 માત્ર ક્લાસ 3 માટેના વિદ્યાર્થીઓ માટે નથી કે ખાલી ક્લાસ 1 પૂરતું નથી. અમે તો જે છે બધા જ વિદ્યાર્થીઓ માટે આ કોમન એક વિડીયો બનાવીએ છીએ. તમે આ વિડીયો જોઈને, અમારું જે કોઈ પણ વિડીયો જોઈને તમે તમારા નોટ્સ બનાવો, કે તમને નોટ્સ તો તમને પીડીએફ તો અમારા વિડીયોમાંથી મળી જ જશે, અમારી ટેલિગ્રામ ચેનલ ઉપર અવેલેબલ થઈ જશે, જેના વિશે હું તમને પછી કહીશ. જો તમે એટલું કરી લો તો એ ગેરંટી છે કે તમે ક્લાસ 3થી લઈને ક્લાસ 1 સુધીની ગમે તે એક્ઝામ આપો, તમારા બધા જ ટોપિક્સ માઇક્રોથી માઇક્રો જે છે પોઈન્ટ આમાં અમારા વિડીયોમાં અમે કવર કરીએ છીએ, બરાબર. તો તમારે બિલકુલ ટેન્શન લેવાની જરૂર નથી. ક્લાસ 1ની તૈયારી કરેલા વિદ્યાર્થીઓને પણ ટેન્શન લેવાની જરૂર નથી અને ક્લાસ 3 વાળાને પણ ટેન્શન લેવાની જરૂર નથી. જે કોઈ પણ હું ટોપિક તમને સમજાવીશ, જે કોઈ પણ હું સબ્જેક્ટ તમને કરાવીશ, ત્યારે હું તમને કહેતો જઈશ કે કયો ટોપિક છે એ તમારે કયા લેવલ સુધી કરવો. જો ક્લાસ 3ની પ્રિપરેશન કરી રહ્યા હોય, 2ની પ્રિપરેશન કરી રહ્યા હોય તો કયા લેવલ સુધી તમારે ટોપિક કરવાનો, અને જો તમે ક્લાસ 1ની પ્રિપરેશન કરી રહ્યા હો તો કયા લેવલ સુધી ટોપિક કરવાનો, બરાબર. ચાલો, સૌથી પહેલાં આપણે જોઈએ હેપીનેસ રેન્કિંગ જે સરેરાશ જીવન મૂલ્યાંકન ઉપર આપવામાં આવી છે, એમાં ટોટલ 95 દેશને આવરી લેવામાં આવ્યા છે અને એમાં જે છે એ 10માંથી સ્કોર આપવામાં આવે છે જે તે કન્ટ્રીઝને. તમે જોઈ શકો છો સૌથી પહેલો કન્ટ્રીઝ જે છે એનો રેન્ક સૌથી સારામાં સારું જે છે ફિનલેન્ડ છે કન્ટ્રી, જેનો સ્કોર શું છે 7.899 એનો સ્કોર છે. બીજા નંબરે આઇસલેન્ડ, ત્રીજા નંબરે ડેનમાર્ક, ત્યારબાદ સ્વિટ્ઝરલેન્ડ અને 5મા નંબરે નીધરલેન્ડ્સ, બરાબર, જેને હોલેન્ડ પણ પહેલાં કહેવાતું હતું. એમાં ભારતની વાત કરીએ તો બંને રેન્કિંગમાં એકચ્યુઅલમાં જો વાત કરું તો ઓવરઓલ હેપીનેસ રેન્કિંગમાં ભારતનો સ્થાન ખૂબ જ ખરાબ કહેવાય, ભારતનું પરફોર્મન્સ ખૂબ જ ખરાબ કહેવાય એવો આ રિપોર્ટ છે, બરોબર. ભારતનું સ્થાન બહુ સારું નથી, કારણ કે જો આપણે સરેરાશ જીવન મૂલ્યાંકનની વાત કરીએ તો ટોટલ 95 દેશમાં 92 રેન્ક જે છે એ ભારતને આપવામાં આવી છે અને ભારતનો સ્કોર 4.225 છે, બરોબર.
એ સિવાય જો હું ઓવરઓલ હેપીનેસ રેન્કિંગની વાત કરું તો આમાં પણ ફિનલેન્ડ પહેલા નંબરે હતું. ઓવરઓલ હેપીનેસ રેન્કિંગમાં પણ ફિનલેન્ડ પહેલા નંબરે છે. ટોટલ 149 દેશોને આવરી લેવામાં આવ્યા છે આ માપદંડમાં, જ્યારે અહીંયા 95 હતા, અહીંયા 149 છે. અહીંયા પણ 10માંથી સ્કોર આપવામાં આવે છે જે તે કન્ટ્રીઝને. તો સૌથી પહેલા રેન્ક ઉપર છે ફિનલેન્ડ, ત્યારબાદ છે ડેનમાર્ક, પછી છે સ્વિટ્ઝરલેન્ડ, ચોથા નંબરે છે આઇસલેન્ડ અને પાંચમા નંબરે છે નીધરલેન્ડ્સ. જો આ બંનેના પાંચ આપણે યાદ રાખવા એટલા બધા અઘરા નથી, કારણ કે બંનેમાં પહેલા નંબરે તો ફિનલેન્ડ જ છે. બીજા નંબરે જસ્ટ એ જ ચેન્જ થાય છે કે અહીંયા બીજા નંબરે આઇસલેન્ડ હતું, જ્યારે બીજા નંબરે ડેનમાર્ક છે. અને ડેનમાર્ક અહીંયા જે છે બીજા નંબર હતું, ત્યારબાદ અહીંયા ડેનમાર્ક, સ્વિટ્ઝરલેન્ડ, નીધરલેન્ડ, અને અહીંયા એ જ છે ડેનમાર્ક, સ્વિટ્ઝરલેન્ડ અને આઇસલેન્ડ. અહીંયા આઇસલેન્ડ જે છે ચોથા નંબરે આવી જાય છે તમારે ઓવરઓલમાં, અને પાંચમા નંબરે જે છે નીધરલેન્ડ છે. અહીંયા પણ પાંચમા નંબરે નીધરલેન્ડ્સ હતું. બરોબર. એ સિવાય આપણે હેપીનેસ રેન્કિંગમાં વાત કરીએ, આપણા માટે ખૂબ જ મહત્વનું એવું ભારતનું સ્થાન 139મું છે ટોટલ 149 દેશોમાં. 3.819 ભારતનો સ્કોર છે. આપણે ટોપ 5 જોયા. ટોપ 5 જે પરફોર્મન્સ જે દેશોના હતા, સૌથી સારામાં સારા પરફોર્મન્સ જેના હતા હેપીનેસ રેન્કિંગમાં, એ દેશો આપણે ટોપ 5 દેશો જોયા. ભારતનું સ્થાન જોયું. હવે આપણે છેલ્લા 5 દેશો જોવાના છીએ, જેનું સ્થાન સૌથી છેલ્લું છે. તો 145મા નંબરે જે છે લેસોથો નામે કન્ટ્રી છે, જેનો 3.512 સ્કોર સાથે 145મો નંબર છે. ત્યારબાદ 146 બોત્સવાના છે, 147 રવાંડા કન્ટ્રી છે, 148 ઝિમ્બાબ્વે છે, અને 149 ના નંબરે કોણ છે? અફઘાનિસ્તાન છે, જેનો સ્કોર સૌથી લોએસ્ટ 2.523 છે. બરોબર. આ બધા જ કન્ટ્રીઝ છે ઓલમોસ્ટ આફ્રિકન કન્ટ્રીઝ છે. અફઘાનિસ્તાન આફ્રિકન કન્ટ્રીઝ નથી, બાકી બધા જ જે બધા દેશો છે એ બધા આફ્રિકન દેશો છે. અને આપણે ખબર છે કે આફ્રિકન દેશો હજુ પણ જે છે પછાત છે દેશો, અંડર ડેવલપ્ડ કન્ટ્રીઝ છે બધા. એટલે ઓબ્વિયસ છે કે આવા રેન્કિંગ્સમાં એમનું સ્થાન પાછળ જ હોય. બરોબર. ચાલો આગળ વધીએ. હવે આપણે ભારતની ત્યાંના પાડોશી દેશો સાથે તુલના કરીએ. આપણા જેટલા પણ પાડોશી દેશો છે, જેમ કે પાકિસ્તાન, અફઘાનિસ્તાન, નેપાલ, ભૂટાન, ચાઇના, મ્યાનમાર, શ્રીલંકા, આ બધા દેશો સાથે સરખામણી કરીએ તો સૌથી પહેલી વાત એ કે આ રેન્કિંગમાં આપણે જોયું કે ટોટલ 149 દેશો જ આવરી લેવામાં આવ્યા હતા. તેમાંથી ભારતના બે પાડોશી દેશો એટલે કે ભૂટાન અને બાંગ્લાદેશ, એ બંનેનો આ રેન્કિંગમાં સમાવેશ નથી કરવામાં આવ્યો. બરોબર. આ બંને જે દેશો છે એનો આ રેન્કિંગમાં સમાવેશ નથી કરવામાં આવ્યો, એમનું મૂલ્યાંકન નથી કરવામાં આવ્યું. તો આ બંને પાડોશી દેશોને બાદ કરીને બીજા જે કોઈ પણ દેશો છે એના વિશે આપણે જોઈ લઈએ. આપણા પાડોશી દેશો, તમારા માટે હું પેનનો કલર 1 મિનિટ માટે ચેન્જ કરી લઉં. ઓકે. તો સૌથી પહેલાં ભારત વિશે તો આપણે વાત કરી કે 139મો એનો રેન્ક છે અને 3.819 જે છે એ એનો સ્કોર છે. ત્યારબાદ પાકિસ્તાનની વાત કરીએ તો જો પાકિસ્તાનનો સ્કોર પણ આપણા કરતાં સારો છે, કારણ કે આમાં જેટલો તમારો જેટલામાં ઓછો રેન્ક હશે એ કન્ટ્રીઓ આપણા કરતાં એ દેશો સારા કહેવાય. એમ જેટલો ઓછો જેમનો સ્કોર હશે એ દેશો સારા છે. તો પાકિસ્તાનનો સ્કોર પણ આપણા કરતાં સારો છે. 105મો એનો રેન્ક છે અને 4.934 એનો સ્કોર છે. એ સિવાય આપણાથી પાછળ એક જ આપણા પાડોશી જે દેશો છે, આપણા નેબરહુડ કન્ટ્રીઝ છે, આપણા પાડોશી દેશો છે, એમાં એક જ કન્ટ્રી એવી છે અફઘાનિસ્તાન, જે આપણા કરતાં પાછળ છે, જેનો રેન્ક આપણે જો સૌથી છેલ્લો જેનો રેન્ક હતો 149મો અને 2.523 એનો સ્કોર હતો. ત્યારબાદ ચાઇનાની વાત કરીએ તો 84મો એનો રેન્ક છે, 5.339 એનો સ્કોર છે. 87મા નંબરે નેપાલ છે 5.269 સ્કોર સાથે. 126મા રેન્કે જે છે મ્યાનમાર છે, જે આપણા કરતાં આગળ છે 4.426 સ્કોર સાથે. 129મો રેન્ક એ શ્રીલંકાનો છે, એનો સ્કોર કેટલો છે? 4.325. તો આપણા પાડોશી દેશો સાથે જો આપણી સરખામણી કરીએ તો ભારત જે છે, ભારત ઘણું પાછળ છે પાડોશી દેશો કરતાં, કારણ કે બધા જ દેશો આપણા કરતાં આગળ છે. એક અફઘાનિસ્તાનને બાદ કરીએ તો બધા જ આપણા પાડોશી દેશો આપણા કરતાં રેન્કિંગમાં આગળ છે. બરાબર. પાછલા કેટલાક વર્ષોની આપણે ભારતનો ડેટા જોઈએ, ખાસ હેપીનેસ રેન્કિંગમાં ભારતનો ડેટા, તો 2012થી આપણે કહ્યું કે રિપોર્ટ પબ્લિશ કરવામાં આવ્યો. તો જો આપણે 2013થી શરૂઆત કરીએ તો ભારતનો રેન્ક સારો હતો, પણ ધીમે ધીમે જે છે આ રેન્કમાં વધારો થતો ગયો. વધારો થવો એટલે આપણે પાછળ જતા ગયા. આપણું પરફોર્મન્સ જે છે આમાં નીચું જતું ગયું. હેપીનેસ રેન્કિંગમાં આપણું પરફોર્મન્સ નીચું જતું ગયું. સૌથી પહેલાં 2013માં 111 રેન્ક હતો, ત્યારબાદ 117, 118, 122, 133, 140, 144 અને 139. હવે જો અહીંયા તમે કહેશો કે સર અહીંયા તો આપણા રેન્કિંગમાં સુધારો થયો છે, આપણે નીચે આવ્યા છીએ, તો એવું નથી. અહીંયા જે છે ટોટલ 149 કન્ટ્રીઝનું રેન્કિંગ કાઢવામાં આવ્યું હતું, જેમાંથી 139 આપણો રેન્ક છે. જ્યારે એની પહેલાંના વર્ષે 2020માં રેન્કિંગ આવ્યું ત્યારે 156 કન્ટ્રીઝ જે હતા એમાંથી આપણો 144મો રેન્ક હતો. તો જો અહીંયા તમે જુઓ તો આપણે
12મા નંબરે હતા સૌથી પાછળ, જ્યારે અહીંયા સૌથી છેલ્લે 10મા નંબરે પહોંચી ગયા છે આપણે. તો જેમ આપણે તો પાછળ જ જઈએ છીએ, બરોબર. તો અહીંયા એવું બિલકુલ ન સમજતા કે સર આપણા રેન્કિંગમાં સુધારો થયો છે. અહીંયા સામે કન્ટ્રીઝ પણ વધારે હતા ને એ કન્ટ્રીઝમાં ઘટાડો થયો છે, છતાં પણ આપણો રેન્ક જે છે આટલો પાછળ છે, બરોબર. તો આપણે તો આ છેલ્લા 2 વર્ષના રેન્ક આપણે ખાસ યાદ રાખવાના છે ભારતના. એક તો આ વર્ષેનો 139 અને આની પહેલાં તો 144, બરોબર. ચાલો, તો વિદ્યાર્થી મિત્રો, આ હતો આજનો આપણો ઇમ્પોર્ટન્ટ સેશન, જેમાં આપણે એક મહત્ત્વના એવા રિપોર્ટ વિશે વાત કરી, વર્લ્ડ હેપીનેસ ઇન્ડેક્સ વિશેની વાત કરી. આ વિડીયોની તમને પીડીએફ જે છે એ અમારા ટેલિગ્રામ ચેનલ ઉપર મળી જશે, જેની લિંક મેં આ વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં રાખેલી છે. તો એ લિંક ઉપર તમે ક્લિક કરશો એટલે તમે અમારી ટેલિગ્રામ ચેનલમાં જોઈન થઈ જશો. ત્યાં તમને અમારા પહેલાંના બધા જ વિડીયોની લિંક્સ સાથે બધા જ વિડીયોની તમને પીડીએફ પણ ત્યાં મળી જશે. અને સાથે જ અમે રેગ્યુલર બેઝિસ ઉપર એ જે ટેલિગ્રામ અમારી ચેનલ છે બધા જ વિદ્યાર્થીઓ માટે ઓપન છે. તમે જે કોઈ પણ એક્ઝામની પ્રિપરેશન કરી રહ્યા છો એ તમારા જેવા બધા જ વિદ્યાર્થીઓ એ ગ્રુપમાં જોઈન છે, બધા માટે ઓપન છે. અને બધા વિદ્યાર્થીઓ પોતાના ત્યાં જે કોઈ પણ એમને કોઈ પ્રશ્ન હોય એ સોલ્યુશન એકબીજા સાથે શેર કરતા હોય છે. એ સિવાય કોઈ વિદ્યાર્થીઓ પાસે કોઈ મટીરિયલ હોય સારું તો એ પણ એ લોકો શેર કરતા રહેતા હોય છે. એ સિવાય અમે રેગ્યુલર બેઝિસ ઉપર ગ્રુપમાં જે છે એ 10 થી 12 ક્વેશ્ચન તમને પૂછીએ છીએ, એટલે કે ક્વિઝ જેવું જે છે અમે ટેલિગ્રામ ચેનલમાં મૂકતા હોઈએ છીએ. તમારી પહેલાંની વર્ષની જે કોઈ પરીક્ષાઓ થઈ એના ક્વેશ્ચન્સ અમે ત્યાં મૂકતા રહેતા હોઈએ છીએ. તો ટેલિગ્રામ ચેનલ જોઈન કરી લેજો, ત્યાંથી તમને બધા મટીરિયલ્સ તો મળી જ જશે, સાથે સાથે તમારું રિવિઝન પણ થશે, તમે એક્ઝામ પણ ત્યાં ક્વિઝ પણ આપી શકશો, બરોબર. સો આશા રાખું છું કે તમને આ વિડીયો પસંદ આવ્યો હશે. જો પસંદ આવ્યો તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરજો, અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો, વિડીયોને લાઇક કરજો, શેર કરજો, બરોબર. ચાલો, અને એ સિવાય પણ કોઈ પણ તમારે ટોપિક તમને કોઈ પણ ન સમજાતું હોય, કોઈ પણ સબ્જેક્ટમાં કંઈ પણ વસ્તુ ન સમજાતી હોય તો અમારા ગમે તે વિડીયોમાં જે છે કમેન્ટ કરીને જણાવી દેજો અમને કે સર આ ટોપિક અમને નથી સમજાતું, અહીંયા એક થોડીક મૂંઝવણ જેવું છે. તો અમે ડેફિનેટલી એના ઉપર અલગથી તમને વિડીયો બનાવીને તમારા બધા જ ક્વેરીઝ છે એનું સોલ્યુશન લાવીશું, બરોબર. ચાલો વિદ્યાર્થી મિત્રો, આ તો આજનો આપણો ઇમ્પોર્ટન્ટ સેશન. મળીએ આપણા નેક્સ્ટ લેક્ચરમાં. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત.